માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી। પ્રફુલભાઈ ગઢવી, આપની મૂંઝવતા પ્રશ્નો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર ફોન કરી સીધા જ આપ પૂછી શકો છો। તો જુઓ અમારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડલાઇન્સ। तो एयरपोर्ट ऑथोरिटी ऑफ इंडिया में पड़ेली जग्या अंगे आपने विस्तारथी चर्चा करीशुं, परंतु ते पहला अमे आपने एक रिपोर्ट देखाड़ी दईए कि जेनाथी खाली पड़ेली जग्या अंगे केवी रीते अरजी करी शकाय अने परीक्षा आपवानुं माळखुं कयुं छे तेनी मूंझवण आपनी दूर थई जशे। जोईए आ एक रिपोर्ट। एयरपोर्ट ऑथोरिटी ऑफ इंडिया જેની અંદર જુનિયર એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રોનિક માટે 198 જગ્યા ખાલી બહાર પડી છે। જુનિયર એક્ઝિક્યુટિવ એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસી માટે કુલ 400 જગ્યા બહાર પડી છે। જો આપ આ બંને પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોવ તો આપની પાસે સમય ખૂબ ઓછો છે, કારણ કે અરજી કરવાની અંતિમ તારીખ 6 ઓક્ટોબર 2015 છે। ઈચ્છુક ઉમેદવાર અરજી ઓનલાઈન કરી શકશે, જેના માટે www.aai.aero ના પેજ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ફોર્મ ભરવાના કુલ 2 સ્ટેપ છે। સ્ટેપ 1 માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એક ચલણ નીકળશે, જે ચલણ એસબીઆઈ માં ભર્યા બાદ સ્ટેપ 2 માં રજીસ્ટ્રેશન કરાવવું। ઉમેદવારો માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે મુજબ 31 ઓક્ટોબર 2015 સુધી 15મા દિવસે 27 વર્ષ ઉપર ઉંમર ના હોવી જોઈએ। વયમર્યાદામાં ઓબીસી, એસટી અને એસસી માટે છૂટછાટ પણ આપવામાં આવી છે। ઓબીસી માટે 30 વર્ષ વયમર્યાદા રહેશે। એસટી અને એસસી માટે 32 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે। જુનિયર એક્ઝિક્યુટિવ માટે ઓનલાઈન પરીક્ષા રહેશે, જેમાં પાસ થનારા ઉમેદવારનો વોઇસ ટેસ્ટ કરવામાં આવશે। ઓનલાઈન પરીક્ષામાં એર ટ્રાફિક કંટ્રોલને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે। પરીક્ષા અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં લેવાશે। ઓલ ઇન્ડિયા લેવલ માટે પરીક્ષા લેવામાં આવશે, જેમાં ગુજરાત વિભાગ માટે અમદાવાદ પણ સેન્ટર આપવામાં આવ્યું છે। પરીક્ષા ફી ₹500 રાખવામાં આવી છે। પસંદગી પામનાર ઉમેદવારનો પગાર ₹16,400 થી ₹40,500 રહેશે। ब्यूरो रिपोर्ट संदेश न्यूज। तो आ रिपोर्ट में तो आपने जाण्યું कि केवी रीते परीक्षाનું માળખું તૈયાર કરાયું છે અને કેવી રીતે એક્ઝામ આપવામાં આવે છે, પરંતુ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કરિયર ગુરુ। આવો એમની પાસેથી જાણીએ કે આ સમગ્ર પરીક્ષાનું કેવી રીતે તૈયારી કરવી, કોણ કોણ તે પરીક્ષા આપી શકશે અને કેવી રીતે કરવું। સૌથી પહેલા પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં। પ્રફુલભાઈ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કઈ પોસ્ટ માટેની અત્યારે જગ્યા ખાલી પડી છે અને કેવી રીતે એક્ઝામ અપાશે? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં અત્યારે આપણે જોઈએ તો 400 જેટલી જે જગ્યાઓ છે એ જુનિયર એક્ઝિક્યુટિવ એટીસી કે એર ટ્રાફિક કંટ્રોલ માટે, અને આ જગ્યાઓ સમયાંતરે 2-5 વર્ષે આવતી જ હોય છે। અહીંયા આપણે જોઈએ તો જે વ્યક્તિ બીએસસી ફિઝિક્સ કરેલું હોય અથવા તો બીએસસી મેથેમેટિક્સ કરેલું અને 60% ઉપર એના માર્ક્સ જતા હોય તો એ વ્યક્તિ આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકશે। બીજું કે બીએસસી ફિઝિક્સની સાથે એના સિવાયનો બીજો કયો કોર્સ હોય તો એ વ્યક્તિ આની અંદર ઓનલાઈન ફોર્મ ભરે તો એની અંદર જેને ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ઈસી જેને કરેલું હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર જે વ્યક્તિ હોય એને એનો ગ્રેજ્યુએશન લેવલનો જે 4 વર્ષનો અભ્યાસક્રમ આવે છે એ પૂરો કરેલો હોય, ટેલિકોમ્યુનિકેશનની અંદર એને 4 વર્ષનો અભ્યાસક્રમ આવે તો એ પૂરો કરેલો હોય, અને એની સાથે ઇલેક્ટ્રોનિક્સની અંદર 4 વર્ષનો જે અભ્યાસક્રમ આવે એ પૂરો કરેલો હોય, એ બધા વ્યક્તિ કે જેના 60% જેટલા માર્ક્સ જેના છે આપણે ફાઇનલ અથવા તો છેલ્લું વર્ષ કહીએ એમાં થતા હશે એ વ્યક્તિઓની અંદર ફોર્મ ભરી શકશે। બીજી એક વસ્તુ એ છે કે અહીંયા જે છે એમાં ડાયરેક્ટ ફૂલ પગાર અને ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એમાં એને ફોર્મ ભરી શકાશે। ચોક્કસથી ઉમેશભાઈ આપણી સાથે છે। ઉમેશભાઈ, સવાલ જણાવશો આપનો? જે એર ઇન્ડિયા ઓથોરિટી છે હા, એમાં ટેકનિકલ વિભાગમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટે કોઈ વેકેન્સી ખરી? અત્યારે આપણે જે વાત કરીએ કે જુનિયર એક્ઝિક્યુટિવ
એર ટ્રાફિક કંટ્રોલ, બરાબર. તો એમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વાળા નહીં આવે. અહીંયા તમે જુઓ તો એને બેચલર ડિગ્રી જેને કરેલું છે, જેને BSc મેથ્સ અને ફિઝિક્સ કરે એ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકશે. અને એની સાથે ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ વાળા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ જે છે એ એની અંદર ફોર્મ ભરી શકશે. તમે મિકેનિકલ એન્જિનિયર છો તો આની અંદર તમે ફોર્મ ભરવા માટે લાયક નથી, બરાબર. એની સમયાંતરે જ્યારે અહીંયા જાહેરાત આવશે એરોનોટિકલ એન્જિનિયર કે એવા કોઈ લેવાના હોય અને એ અહીં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જાહેરાત પડશે તો આવા જ પ્રોગ્રામમાં નેક્સ્ટ ટાઈમ કોઈ વાર આપણે એની ચર્ચા કરીશું. ચોક્કસથી એટીસીની કુલ કેટલી જગ્યા પડવાની છે અને જો તેની વાત કરવામાં આવે ફોર્મ કેવી રીતે ભરી શકાય? કારણ કે હમણાં પણ આપણે જે એક રિપોર્ટ જોયો તેની અંદર જાણ્યું કે ખૂબ જ ઓછો સમય બાકી છે, તો કેવી રીતે ફોર્મ ભરવું જોઈશે? આપણે જોઈએ તો આ જાહેરાત છે ને એ સપ્ટેમ્બર મહિનાની 8 તારીખ ત્યાંના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ. અત્યારે આપણે ગણીએ તો એટીસીની જગ્યાઓ માટે 6 તારીખ એટલે કે આપણે 6 ઓક્ટોબર સુધી આજથી ગણીએ તો 2 દિવસ એની અંદર વધશે અને એના કુલ 2 સ્ટેપ આપેલા છે, બરાબર. કે જે ફર્સ્ટ સ્ટેપ છે એની અંદર તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું. એ ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે રજીસ્ટ્રેશન કરીએ એટલે જેમ યુપીએસસીની પરીક્ષાની અંદર પેલું ચલન નીકળે છે એમ ચલન નીકળશે. એ ચલનની અંદર 500 રૂપિયા જેટલી એની ફી હોય એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર 500 રૂપિયા ફી જમા કરવાની. એટલે એની અંદરથી બીજો એક નંબર આપણને આવશે. એ નંબર 24 કલાકની અંદર જનરેટ થઈ જાય. એટલે એ 24 કલાકની અંદર જનરેટ થાય એટલે એ નંબર તમે નાખશો એટલે તમારો સ્ટેપ 2 ભરાશે. એ સ્ટેપ 2 ભરાય એટલે તમારી કમ્પ્લીટ ડિટેલ જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ છે www.aai.aero એના ઉપરથી જે ફિલઅપ થાય ફોર્મ એ ત્યાં જતી રહેશે. પછી ત્યારબાદ તમને એનો કોલ લેટર તમારું જે મેલ આઈડી છે એમાં આવશે. પોરબંદરથી આપણી સાથે કોલર જોડાયા છે. ઉમેશભાઈ, સવાલ જણાવો. સાહેબ મેં ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ 2015માં પૂરું કર્યું છે, બરાબર. જી. હવે મારાનો સિલેબસ કઈ રીતના છે એ જાણવું છે અને તૈયારી મારે કઈ રીતના કરવાની, એક્ઝામ ક્યારે રહેશે? જો આની અંદર એક્ઝામ જે ખરી ને એક્ઝામની ડેટ એડની અંદર આપેલ નથી, બરાબર. તમને હું એક વેબસાઇટ આપું કે www.aai.aero એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર. એની વેબસાઇટ છે એની ઉપર આ એડ ઓલરેડી આપેલી છે. હવે તમે એના અભ્યાસક્રમ વિશેની વાત કરો તો અહીં તમે ક્લિયર કટ જોઈ શકો કે જુનિયર એક્ઝિક્યુટિવ એર ટ્રાફિક કંટ્રોલ એટીસી એટલે એ એટીસીને લગતા એટલે કે જે પ્લેન છે, બરાબર, એ કેવી રીતે ઉતરતા કેવી રીતે જતા હોય એની બુક્સ માર્કેટની અંદર મળતી હોય. અને એની અંદર તમે જુઓ તો રેડિયો વિશેના, ફિઝિક્સ વિશેના, પછી હવાના દબાણ વિશેના જે ફિઝિક્સ FY SY ટીવાયની અંદર આવતું હોય એ જ બધા જ પ્રકારના પ્રશ્નો વાયુ દબાણના એ આવતા હોય. એટલે કે એ તમે કોઈ પણ એરપોર્ટ હોય ને તો ત્યાં એની અંદર જે પેલી એકેડેમીઓ જે ચાલતી હોય, બરાબર, તમે કોમર્શિયલ પાયલોટ લાયસન્સ એની તો એમાં જે બુક સ્ટોલ હોય એની અંદર ઓલરેડી આની બુક મળતી હોય અને એનો જે અભ્યાસક્રમ છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે પોસ્ટ છે એના લગતો જ છે. જી, અમદાવાદથી આપ જોડે આકાશ જોડાઈ ચૂક્યા છે. સવાલ જણાવો. સર, મારે જાણવું છે કે મારે હું બી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન કરું છું. મારે 1 વર્ષ એટલે જસ્ટ 1 સેમ બાકી છે, શું એપ્લાય કરી શકું ખરા? અહીંયા જો તમારે એવું કીધેલું છે, બરાબર, કે આની જે 31 ઓક્ટોબર આવે ત્યાં સુધીમાં તમારી 27 વર્ષ ઉંમર પૂરી થયેલી હોય છે. એનો મતલબ એવો થયો કે આની જે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે, બરાબર, 6મી તારીખ મેં તમને કીધું ઓક્ટોબરની, તો એ દિવસે એને કમ્પ્લીટલી તમારી ડિગ્રી પૂરી થયેલી નહીં હોય ને તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો નહીં. ઇવન તમે BSc કરેલું હશે મેથ્સ ફિઝિક્સ સાથે, ઇલેક્ટ્રોનિક્સ કરેલું હશે, BE કરેલું હશે, બરાબર, તો પણ ફોર્મ ભરી શકશો. પણ અહીંયા તમારી ડિગ્રી પૂરી નહીં હોય અને તમારું બાકી હશે, હા, રિઝલ્ટ જે વ્યક્તિનું આવવાનું બાકી હશે એ ફોર્મ ભરી શકશે. પણ તમે એવી વાત કરી કે તમારું 1 સેમ બાકી છે એટલે તમે આમાં ફોર્મ ભરી શકશો નહીં. નેક્સ્ટ ટાઈમ આ જાહેરાત આવે તો એના માટે તમે ભરી શકશો. જી, ખાસ કરીને જો જગ્યાની વાત કરવામાં આવે, હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ. એક્ઝામની વાત કર્યા બાદ પસંદગી કેવી રીતે થતી હોય છે? આની જે પસંદગી પ્રક્રિયા છે એ ખરેખર આમાં એ સાદી ભાષામાં કહીએ તો અઘરી કહી શકાય. કેમ એનું તમને વાત કરું કે સૌથી પહેલા તો અહીંયા આપણે જોઈએ તો પેલા પોરબંદરથી ભાઈએ પૂછેલો કે બેનો અભ્યાસક્રમ શું, બરાબર, તો એની જે કોમ્યુનિકેશન્સ હોય, બરાબર, કે ભાઈ અત્યારે તમે આધુનિક કોમ્યુનિકેશનમાં તમે જુઓ તો રેડિયોના નિયમો છે, AM રેડિયોનું છે, એના જે પ્રિન્સિપલ્સ નિયમ છે, બરાબર, અને એરોનોટિકલ એન્જિનિયરિંગની અંદર જે વસ્તુઓ આવતી હોય, પછી જે પેલું પ્રાઇવેટ પાયલોટ લાયસન્સની બુક્સ આવે એની અંદરના જે નિયમો આવતા હોય, બરાબર, એ બધી વસ્તુ તમારી વિમાનની સાથે સંકળાયેલા બધા જ પ્રશ્ન અને અહીંયા તમારે એર ટ્રાફિક કંટ્રોલ કરવાનું એના લગતાના બધા તમારા જે મોસમ વિભાગના છે એ બધા તમારા એની અંદરના નિયમને એ બધી વસ્તુઓ આવે છે. એટલે કે જ્યારે તમે આ પરીક્ષા તમારે આપવાની હોય એની કમ્પ્લીટલી તૈયારી કરવાની હોય તો એના લગતી બધી વસ્તુ તમે તૈયારી કરી હોય તો જ અહીંયા પાસ થવાની શક્યતાઓ વધશે. અને બીજું કે અહીંયા જ્યારે સિલેક્શન થવાનું હોય તો સિલેક્શન માટે મુખ્ય વસ્તુ એ છે કે સૌથી પહેલાં તો અહીંયા હિન્દી અને ઇંગ્લિશ બંનેની અંદર તમારી ઓનલાઈન એક્ઝામ લેવાશે. એ એક્ઝામ લેવાયા પછી ત્યાં જ તમારું રિઝલ્ટ જે છે એ અત્યારે નવી સિસ્ટમ મુજબ ડિક્લેર થતું હોય. ત્યારબાદ તમારું વોઇસ ટેસ્ટ થશે. તમે વોઇસ ટેસ્ટની અંદર સ્પષ્ટ બોલી શકતા હોય તો જ તમારું ઇન્ટરવ્યુ લેવાશે. આપણી સાથે અનેક કોલર છે, સવાલ જણાવશો આપનો? લાગે છે તેમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ખાસ કરીને પસંદગી પ્રક્રિયા આપે જણાવ્યું છે તે પ્રમાણે કદાચ હાર્ડ છે પરંતુ એક્ઝામ આપવા માટે તૈયારી કરવી ખૂબ જરૂરી છે. અને એક કોલર આપણી સાથે છે, સવાલ જણાવશો?
हेलो। જી સવાલ જણાવો. हाँ हूँ नरियाથી સુરેશભાઈ બારોટ બોલું મેડમ। જી આપને ટીવી સેટનું વોલ્યુમ પ્લીઝ બંધ કરી દેશો અને પછી આપનો સવાલ જણાવો. મારો ક્વેશ્ચન है મારો બાબા એમએસસી થયેલો છે કેમેસ્ટ્રી વિથ ઓર્ગેનિક। જી તમે સવાલ છે તો એ એક અપ્લાય કરી શકે કે કેમ? તમે જો આપણે ક્લિયર મેં તમને પહેલા કીધું કે જેને બીએસસી કરેલું હોય, બીએસસી ની અંદર મેથ્સ અને ફિઝિક્સ એ બંને સબ્જેક્ટ હોય એ જ વ્યક્તિ એપ્લાય કરી શકશે. તમે વાત કરી એમાં કેમેસ્ટ્રી જેવું લાગ્યું તો કેમેસ્ટ્રી, બાયોલોજી આ સબ્જેક્ટ જે છે એના માટે આની અંદર એપ્લિકેશન થઈ શકશે નહીં. બરાબર, ક્લિયર કટ એની જાહેરાતમાં છે જ કે 60% અને એ મેથ્સ અને ફિઝિક્સ બરાબર બંનેમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ હોવો જોઈએ. ટીવાય ની અંદર ના હોય તો એપ્લાય કરી શકશે નહીં. જી ખાસ કરીને જ્યાં પસંદગી પ્રક્રિયાની વાત આવે છે ત્યારબાદ જો વાત કરીએ મીડિયમની, માધ્યમ કયા માધ્યમની અંદર આ એક્ઝામ લેવામાં આવશે? કારણ કે સાયન્સ સ્ટુડન્ટ્સ છે તો મોટાભાગે સૌ કોઈને લાગતું હોય છે કે ઇંગ્લિશ પર વધારે ભાર મુકાશે, કદાચ એરપોર્ટની વાત છે એટલા માટે. તો શું હોય છે આ પ્રક્રિયા? અહીંયા આપણે જોઈએ તો બધા એવું જ વિચારતા હોય કે ભાઈ એક્ઝામ છે ઇંગ્લિશમાં જ થશે, પણ હમણાં ઘણા થોડા આપણે 4 વર્ષથી જોઈએ તો ઓલ ઇન્ડિયા લેવલની કોઈ પણ પ્રકારની એક્ઝામ થતી હોય તો શક્ય હોય ત્યાં સુધી ઇંગ્લિશ અને એની સાથે હિન્દીમાં એનું પેપર આવતું હોય. તમે આની જાહેરાતની અંદર તમે જોશો તો આની જે ઓનલાઈન એક્ઝામ છે એ બંને લેંગ્વેજમાં લેવાની છે. ધારો કે બીએસસી કરેલો વ્યક્તિ છે તો બીએસસી એવું જરૂર નથી કે મીડિયમ ઇંગ્લિશમાં જ કરેલું, બીએસસી એને ગુજરાતી ભાષામાં પણ કરેલું હોય, હિન્દી લેંગ્વેજમાં કરેલું હોય, બીજી અન્ય કોઈ રાજ્યની અધર લેંગ્વેજમાં પણ કરેલું હોય. એટલે અહીંયા જેને બીએસસી કરેલું હોય એને એક સરળતા રહે કે ભાઈ હિન્દી માધ્યમની અંદર એક એનો પ્રશ્ન હશે અને એનો જ પ્રશ્ન ઇંગ્લિશ લેંગ્વેજની અંદર હશે, એટલે કે બંને ભાષામાં આ પેપર અવેલેબલ હશે. એટલે આ જે ઓનલાઈન પરીક્ષા છે એ હિન્દી અને અંગ્રેજી બંનેમાં લેવાશે. એની અંદર એ વ્યક્તિ પાસ થઈ જાય ત્યારબાદ એનો જે વોઇસ ટેસ્ટ છે એ ઇંગ્લિશની અંદર થશે અને વોઇસ ટેસ્ટ ઇંગ્લિશની અંદર થયા પછી એમને યોગ્ય લાગે કે આ વ્યક્તિ જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એની આ પોસ્ટ માટે એટલે કે આપણે જે એના માટે લાયક છે તો એનું ઇન્ટરવ્યુ થશે. જી આપણી સાથે કૃષ્ણ ગઢવી જોડાઈ ચૂક્યા છે, સવાલ જણાવશો. હેલો જી હા, મારો સવાલ એ છે કે હું અત્યારે મિકેનિકલ 3rd સેમમાં છે, મારે રનિંગ છે અત્યારે. તો આપણે એરપોર્ટની જે આ રહી પડી છે બરાબર, તો એની અંદર હું એપ્લાય કરી શકું? હા, તમે મિકેનિકલ એન્જિનિયરિંગ અંદર છો અને પાછું તમે એવી વાત કરી કે ભાઈ તમે 3rd સેમમાં છો બરાબર. એટલે આમાં કેવું છે કે અત્યારે તમારી કોઈ પણ ડિગ્રી આપણી પૂરી થયેલી ના હોય ને તો આપણે ફોર્મ ભરી શકતા નથી. અહીંયા 6 ઓક્ટોબરે લાસ્ટ ડેટ છે, એટલે હવે ભવિષ્યમાં એવી કોઈ જાહેરાત આવશે તેના માટે તમે ફોર્મ ભરી શકશો. એના માટે તમારે તૈયારી કરવી તો આની જે બુક્સો અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એ લઈ અને તૈયારી કરજો, કેમ કે તમે 3rd સેમમાં છો, ધારો કે તમે ડિગ્રીમાં છો, તમારા 8 સેમ પૂરા થાય ત્યાં સુધી તમને ટાઈમ મળશે અને ડિપ્લોમામાં હશે તો 6 સેમ પૂરા થાય ત્યાં સુધીમાં તમને ટાઈમ મળશે. નેક્સ્ટ કોલર છે આપણી સાથે બ્રિજેશભાઈ, સવાલ જણાવો. હજી મેં બેચલર ઓફ ફાર્મસી પૂરું કરેલું છે તો હું આ એક્ઝામ આપી શકું? તમે બેચલર ઓફ ફાર્મસી પૂરું કર્યું તો ફાર્મસી માટેની આ જગ્યા નથી, ઓનલી એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગની અંદર પણ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન અથવા તો ઇલેક્ટ્રોનિક્સ કે જેને બીએસસી ફિઝિક્સ કર્યું હોય એ આપી શકશે. જી આપણે જ્યારે માધ્યમની વાત કરી અને આપણે જણાવ્યું કે જે વોઇસ ટેસ્ટ છે તે ઇંગ્લિશમાં લેવાશે, તો આપ શું પ્રેફર કરો છો? વિદ્યાર્થી જ્યારે એક્ઝામ આપે છે તેમને ઇંગ્લિશમાં આપવી જોઈએ કે પછી હિન્દીમાં આપવી જોઈએ? અહીંયા જે એક્ઝામ આપવાની છે બરાબર, તો એની અંદર ઘણી વખત કેવું હોય કે માધ્યમ ઘણી બધી અસર કરતું હોય. ધારો કે જે ગુજરાતી મીડિયમનો વ્યક્તિ છે તો એ ગુજરાતી ભાષામાં જેટલું સરળતાથી સમજી શકે એટલું કદાચ ઇંગ્લિશ મીડિયમમાં અથવા તો હિન્દી અથવા તો તમિલ કે એવી બીજું કોઈ લેંગ્વેજમાં સમજી શકે નહીં. એટલે એને જે પોતાનો ટેસ્ટ છે એ પોતાની જે લેંગ્વેજમાં એને ફાવતું હોય, ધારો કે ઇંગ્લિશમાં ફાવતું હોય તો ઇંગ્લિશની અંદર આપવો જોઈએ, અથવા તો એને વધારે પરફોર્મન્સ એને હિન્દીમાં આવતું હોય તો હિન્દીમાં આપવું જોઈએ. પણ વોઇસ ટેસ્ટ જે છે એ ઇંગ્લિશમાં ત્યાં લેશે બરાબર, એક મેઇન વસ્તુ. બીજી એક આપણે વાત કરીએ તો જેમ IELTS ને ટોફેલની એક્ઝામ થતી હોય તો એની અંદર જે રીતે વોઇસ ટેસ્ટની આપણે બોલવા માટેની પ્રેક્ટિસ કરતા હોય, કેવી રીતે ઇંગ્લિશ બોલવું એનું ઉચ્ચારણ છે એ પ્રકારની અહીંયા તૈયારી કરવામાં આવે તો એને અહીંયા વોઇસ ટેસ્ટ પાસ નહીં થાય તો એને જોબ મળવાની નથી એવી પૂરેપૂરી શક્યતાઓ છે બરાબર, ઇન્ટરવ્યુ જ ના થાય ને. એટલે એને સૌથી પહેલાં તો પોતાના માધ્યમની અંદર જે એની એક્ઝામ છે એના માટેના જે MCQ નીકળતા હોય બરાબર, એવરેજ આપણે જોઈએ તો દરેક એક્ઝામના 101 જેટલા MCQ હોય અને એની અંદરથી એ લોકોને જેટલા લેવાના હોય એના 3 ગણા કે 4 ગણા પાસ કરતા. ધારો કે આપણે વાત કરીએ કે 400 છે તો એના 3 ગણા કે 1200 1300 ને પાસ કરતા હોય તો એની અંદરથી પછી વોઇસ ટેસ્ટ થતો હોય તો એના માટે વોઇસ ટેસ્ટની પ્રેક્ટિસ એને ઇંગ્લિશમાં કરવી જોઈએ, ઇન્ટરવ્યુની જે તૈયારી છે એને ઇંગ્લિશમાં કરવી જોઈએ અને હિન્દીની અંદર અથવા તો ઇંગ્લિશમાં જેના ઓનલાઈન પેપર છે એની પ્રેક્ટિસ કરવી જોઈએ. જી આપણી સાથે મહેન્દ્રભાઈ જોડાયા છે, સવાલ જણાવશો. મહેન્દ્ર રાઠિયા બોલું છું, મેં ઇલેક્ટ્રિકલ કરેલું છે BE માંથી, તો હું પરીક્ષા આપી શકું અને ગેટ પાસ હોવી જરૂરી છે? એમાં આમાં લખેલું છે ગેટ પાસ હોવી જરૂરી છે એટલે
હા, એની અંદર તમારી એક વાત કરું, બરાબર, તો ગેટ 2014 ને 2015, બરાબર, એ બંનેની વાત છે. તો ગેટ તમે પાસ કર્યો છો ને તમારા માટે ત્યાં એટલું બેટર રહેશે કે ધારો કે જેને ફિઝિક્સ કર્યું છે, ફિઝિક્સ વાળાએ તો ગેટ પાસ કરી નહીં હોય, બરાબર, તો એને એવું કંઈ આવતું નહીં, પણ તમે એન્જિનિયરિંગ વાળા છે એને ગેટ પાસ કરી છે. ગેટ પાસ કર્યાનો મતલબ એવો છે કે એમને જે એક્ઝામ લેવાનું છે એનું લેવલ તમારું થઈ ગયું, એટલે એ જેને પાસ કરેલી છે ને એ વધારે એમના માટે બેટર રહેશે. કે જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે પ્રકારના બુદ્ધિશાળી વ્યક્તિઓ જોતા હોય અને કોમ્પિટિટિવ લેતા હોય, તો જુનિયર એક્ઝિક્યુટિવમાં એટીસી એર ટ્રાફિક કંટ્રોલ માટે જેને ગેટ 2014 અથવા તો 2015 એવું જાહેરાતમાં લખેલું છે, એ જે વ્યક્તિએ પાસ કરેલી હશે એ અહીંયા એને એકદમ સરળતા રહેશે, એ આરામથી પાસ થઈ જશે અને આ જોબ એને મળી શકે છે. પૂજાબેન આપણી સાથે છે, સવાલ જણાવો પૂજાબેન. હેલો જી, એકચ્યુઅલી મેં જેડ એકેડમીમાં કોર્સ કરેલો છે 1 યર્સનો, તો એપ્લાય કરી શકું? તમે વાત કરી, બરાબર, તો 1 યરના કોર્સ માટે તમે એપ્લાય નહીં કરી શકશો. જાહેરાતની અંદર જે લખેલું છે કે 3 યર્સ સુધીનો કોર્સ જેને કરેલો હોય, એટલે કે ડિપ્લોમા કોર્સિસ 3 યર્સના આવતા હોય અને ડિગ્રી કોર્સિસ જે 4 યર્સના આવતા હોય, એ જે વ્યક્તિ છે એ આની અંદર ફોર્મ ભરી શકશે. 1 વર્ષનો જે કોર્સ હોય એ સર્ટિફિકેટ કોર્સ કહેવાતો હોય, ડિપ્લોમા કે ડિગ્રી કોર્સ કહેવાતો નથી. એટલે તમે આની અંદર ફોર્મ ભરવા માટે આપણી ભાષામાં એમ કહેવાય કે ક્વોલિફાય નથી. જી ચોક્કસથી પ્રફુલભાઈ, આપણે હવે આ પરીક્ષામાં આગળ જો વધીએ છીએ તો કેટલું શું પગાર ધોરણ રહે છે, વય મર્યાદા શું છે તેની પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. શું તમારે સરકારી કે પ્રાઇવેટ નોકરી મેળવવી છે, એ પણ તમારા ઘરથી 10 કિલોમીટર નજીકના વિસ્તારમાં? www.gadviscurrentaffairsmagazine.com પર આપના નામનું આજે જ રજીસ્ટ્રેશન કરાવો. વાળને ખૂબસૂરત રાખવા કઈ જંગ કરતા ઓછું નથી, કારણ કે દરેક સ્ટાઇલની સાથે મારા વાળ થઈ જાય છે ડેમેજ્ડ અને કમજોર. બટ નાઉ આઈ હેવ અ સોલ્યુશન. નવું ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ સાનોગ્રેડ આયોનિક કોમ્પ્લેક્સની સાથે આ વાળને પ્રોટેક્ટ કરે સ્ટાઇલિંગના ડેમેજથી. હવે મારા વાળ લાગે 100% salon strong. Let's start styling. ખૂબસૂરત વાળની જંગમાં જીત થશે માત્ર મજબૂતીની. ન્યૂ ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ. પેટમાં દુખે છે. અહીં બહાર પિઝા બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં, જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં, પછી ડાયરિયા અને પેટનો દુખાવો તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય 10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. फोर्स का बलवान, जिसकी टेक्नोलॉजी इतनी बेहतरीन जो करे पूरा दम वसूल. एक भी एचपी ना जाए फिजूल, ज्यादा उगाए, ज्यादा कमाए, ज्यादा बचाए. फोर्स का बलवान, पूरा दम वसूल. बलवान ट्रैक्टर के डीलर बनने के लिए कॉल करें 1800-233-5000. क्या आप चाहती हैं कि आपके ड्राई बाल स्मूथ भी हो और बाउंसी भी? कुछ मॉइस्चराइजिंग प्रोडक्ट्स ड्राइनेस तो कम करते हैं, पर जरूरी नहीं उनसे बाल बाउंसी और घने भी दिखें. नया डाव ऑक्सीजन मॉइस्चर अलग है. इसका ऑक्सीजन फ्यूज कंडीशनिंग बालों को पोषण दे, बाल बने स्मूथ, बाउंसी और दिखे 95% ज्यादा घने. नया डाव ऑक्सीजन मॉइस्चर. सही SIP पोर्टफोलियो बनाने के लिए म्यूचुअल फंड चुनने में प्रॉब्लम हो तो उसे कहते हैं हिचकिच. वही पोर्टफोलियो एक्सपर्ट्स इंस्टेंटली बना दें तो जिप. एक क्लिक में कस्टमाइज्ड म्यूचुअल फंड पोर्टफोलियो पाओ. अब सिप नहीं जिप सिप करो at myuniverse.co.in from Aditya Birla Money. कुछ बदल गया है. Check it out. अब लक्स में भरा बेमिसाल फ्रेंच रोजेस का बेस्ट एवर लक्स परफ्यूम. देखा लक्स परफ्यूम का असर. बेस्ट एवर लक्स परफ्यूम, नया लक्स. मिली चाय का ब्लेंड जिसे बनाया है वाघ बकरी टी एक्सपर्ट्स ने, जो रहे 12 महीने एक समान. तुम्हारे हाथ की चाय हमेशा एक जैसी बढ़िया. वाघ बकरी की मिली चाय, हर रोज एक ही स्वाद. ભાભી, આટલા મેલા કપડા વ્હીલ ટ્રાય કરો. વેદ નવો છે અને વધારે સારો છે, પણ મારા પાવડર કરતા તો નહીં. શું તારો વેલ આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય
સફાઈ ઊંડે સુધી સફાઈ મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વ્હીલની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. બદલી નાખજો. નવી હિરોઈન? હિરોઈન નહીં, તમારી ટ્રેનર. ટ્રેનર? હા. આટલી યંગ, બ્યુટીફુલ. ટ્રેની સર. મમ્મી. સોનેરી સંતૂર હળહળ ચંદનના ગુણ સમાવે સંતૂર ત્વચા કઈ કોને ખારે. તો સ્ટાર ડાન્સર કોણ છે? મારી મમ્મી સુપરસ્ટાર. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. કરિયર ગાઈડન્સમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ એટીસી જુનિયર એક્ઝિક્યુટિવ, ખાસ કરી એરપોર્ટ ઓથોરિટી ઓફ કંટ્રોલની અંદર જે જગ્યા પડી છે તેને લઈને વાત કરવાની છે. ત્યારે ખાસ કરી પ્રફુલભાઈ, આપણે જાણ્યું પરીક્ષાનું માળખું જાણ્યું, અને હવે જો વાત કરીએ તો જો આમાં જોબ મળી જાય છે, પગાર ધોરણ કેવી રીતે નક્કી થશે? અહીંયા ધારો કે કોઈ વ્યક્તિ છે સિલેક્ટ થઈ ગયા અને એને જોબ મળી ગઈ, તો અહીંયા આપણે જોઈએ તો 16,400 થી 40,500 E1 એનું પે બેન્ડ છે, બરાબર. એટલે કે ગવર્મેન્ટની અંદર જે આપણું પગાર પંચ હોય એ જ સિસ્ટમથી છે. પછી 3% ઇન્ક્રીમેન્ટ. તો આપણે તમે જે છઠ્ઠું પગાર પંચ છે તો તમે જોશો કે દર જૂન મહિના પછી જે જુલાઈ મહિનો સ્ટાર્ટ થતો હોય તો એની અંદર 3% એનું ઇન્ક્રીમેન્ટ છૂટતું હોય, તો એ મુજબ એને મળતું જશે. અને દર વર્ષે વાર્ષિક જેનું મોંઘવારી જે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ પગાર પંચ મુજબ મળતી હોય એ મળતી જશે. એટલે અહીંયા જે છે ને એનું પગાર ધોરણ છે ફિક્સ નથી રહેતું. એટલે કે એનું જે ગવર્મેન્ટ મુજબ સ્ટેપ બાય સ્ટેપ વધતું જતું હોય એ જતું જાય. અહીંયા પ્રાઇવેટાઇઝેશન જેવું છે નહીં, ગવર્મેન્ટ પ્રોપર જ છે કે ભાઈ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર, ભારત સરકાર જેની અંદર અને એ ડાયરેક્ટ કોન્ટેક્ટ થ્રુ દિલ્હી છે. એટલે અહીંયા આ જે જોબ છે એના માટેની ઘણી બધી કોમ્પિટિશન આપણને જોવાને મળતી હોય. આખા ઇન્ડિયાના જેટલા પણ એન્જિનિયરો છે એની અંદર આઈઆઈટીના હોય કે કોઈ આપણે સ્ટેટ લેવલની જે યુનિવર્સિટી હોય એના એન્જિનિયર હોય, બધા પૂરી મહેનતથી, અને જેને ગેટ પાસ કરેલી હોય એને તો પૂરેપૂરી પ્રેક્ટિસ હોય, એટલે એ બરાબર તૈયારીથી આ પરીક્ષા આપતા. એટલે બીએસસી જેને પાસ કર્યું હોય અને એ ફોર્મ ભરશે તેને ગેટની એક્ઝામ આપવાનો અનુભવ ના હોય તો અહીંયા એ વ્યક્તિ થોડોક પાછો પડતો હોય, એટલે એની મહેનત અહીંયા ડબલ થઈ જતી હોય. એટલે પગાર ધોરણ બહુ સારું છે અને એમાં સિલેક્ટ થવા માટે થઈ અને ઘણી મહેનત પડે એવી પરિસ્થિતિ છે અહીંયા. ચોક્કસથી જે પ્રમાણે આપણે જાણ્યું કે 198 ની 400 આ બંને જગ્યા જ્યાં ભરવાની છે, ઓલ ઇન્ડિયામાંથી લોકો એક્ઝામ આપવાના છે. ટફમાં ટફ કોમ્પિટિશન આ જોવા મળશે. ત્યારે તેની તૈયારી જો આપ કેવી રીતે કરાવતા હોય છે એની વાત કરીએ, કેવી રીતે આપ તૈયારી કરાવશો વિદ્યાર્થીઓને? હા, અમે અત્યારે વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની, તો અમે ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી જે છે એની અંદર ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ, બરાબર, તો IES ની અમે તૈયારી કરાવતા હોય. તો એની સાથે આ થોડું એક નવું છે કે IES ની જે એક્ઝામ હોય ને એ આપણે ટીક કરવાની OMS સિસ્ટમ છે. અહીંયા ઓનલાઈન સિસ્ટમ છે જે અત્યારે IBPS ની એક્ઝામ લેવાતી હોય અથવા તો બેંક પીઓની એક્ઝામ લેવાતી એ પ્રકારની છે. એટલે અમે શું કર્યું કે અમે એના માટેની સીડીઓ બનાવી છે કે અમારા જે સ્ટુડન્ટ હોય એને ત્યાં રૂબરૂ ત્યાં પ્રોપર એને આખી સીડી આપી દે, અમે એનો પાસવર્ડ આપી દે, એને તેના 10 પેપર આપેલા એ ત્યાં પ્રેક્ટિસ કરે. જી નૈતિક આપણી સાથે જોડાયા છે, સવાલ જણાવશો? હા જી, નમસ્કાર. નૈતિક ભાવસાર બોલું. જી. કમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું હોય 2015 માં, જૂન 2015 માં, તો એપ્લાય થઈ શકે? હા, તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું હશે તો તમે એની અંદર ફોર્મ ભરી શકશો નહીં, બરાબર. અહીંયાની કન્ડિશન આપણને ક્લિયર કટ આપેલી છે કે ભાઈ બીએસસી જે છે એમાં 2 સબ્જેક્ટ, મેથ્સ અથવા તો ફિઝિક્સ, અને એન્જિનિયરિંગ જે છે એ એન્જિનિયરિંગની અંદર ટેલિકમ્યુનિકેશન આવતું હોવું જોઈએ, ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન આવતું હોય, EC આવતું હોવું જોઈએ, તો જ તમે એની અંદર એપ્લિકેશન કરી શકશો. અને IT હોય તો, બાકી તો તમે એની અંદર ફોર્મ ભરી શકતા નથી. જીમિત આપણી સાથે છે, સવાલ જણાવશો? ઓકે જીમિત, સવાલ જણાવો આપનો. હેલો જી મેમ, આપણે જે કેબિન ક્રૂ માટે જે છે એપ્લિકેશન, જી, તેના માટે કોઈ પણ શું કહેવાય ને, તેના માટે એપ્લિકેશન આપવા માટે શું પ્રોસિજર છે? એન્ડ ત્યાર પછી જો તમારે એમ સેલરી માટે એમ સ્ટાર્ટિંગ સેલરી તમે કેટલી એમ પ્રોવાઈડ કરશો? હા, તમે જે પ્રશ્ન પૂછ્યો ને ગયા રવિવારના પ્રોગ્રામનો પૂછ્યો કેબિન ક્રૂ માટેનું, ઓલરેડી એ પ્રોગ્રામ અહીંયા થઈ ગયો. આપણે હું તમને શોર્ટમાં જ કહી દઉં કે સૌથી પહેલા તો જે એર ઇન્ડિયાની વેબસાઇટ હતી એના ઉપર તમે એક કેરિયર પેજ છે એના ઉપર જજો, એટલે ત્યાંથી તમારું ફોર્મ હજુ ભરી શકાશે. અને બીજી એક વાત કહું તો એની 35,000 જેટલી સેલરી હતી. જી ચોક્કસથી પ્રફુલજી, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી અને જે ગાઈડન્સ આપ્યું છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
દર્શક મિત્રો, દર રવિવારે એક ખાસ કાર્યક્રમ કરિયર ગાઈડન્સમાં પ્રફુલભાઈ ગઢવી આપણને તમામ વિગતો આપે છે, આવનારા દિવસોમાં આવનારી એક્ઝામ વિશેની માહિતી પૂરી પાડે છે. આવી જ રીતે અન્ય એક સબ્જેક્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. રૂપ મંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. देखो हाय अब सब मोबाइल पे लगे हैं, मिले कभी नहीं पर कहते सगे हैं, हो दिल के बोल कभी लब तक न आते हैं, जुबान टायर हो गई अंगूठे बतियाते हैं, हाय हमें क्या हो गया. वो जो तारक मेहता में जेठालाल का कैरेक्टर है, इट्स सो इंटरेस्टिंग. मगर बाबूजी का कोई कंपैरिजन नहीं है. पर वो तो चिड़ियाघर में है ना. पसंद और मुझे सब टीवी के हल्के फुल्के प्रोग्राम्स, ये वो अनोखा मेला है जिसमें परिवार जुड़ जाता है. आखिर असली मजा सबके साथ आता है ना? क्या आप चाहती हैं कि आपके ड्राई बाल स्मूथ भी हो और बाउंसी भी? कुछ मॉइस्चराइजिंग प्रोडक्ट्स ड्राइनेस तो कम करते हैं, पर जरूरी नहीं उनसे बाल बाउंसी और घने भी दिखें. नया डाव ऑक्सीजन मॉइस्चर अलग है. इसका ऑक्सीजन फ्यूज कंडीशनिंग बालों को पोषण दे, बाल बने स्मूथ, बाउंसी और दिखे 95% ज्यादा घने. नया डाव ऑक्सीजन मॉइस्चर. શું તમારે જીપીએસસી કે યુપીએસસી પાસ કરવી છે? ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન. તમારે તલાટી કે પીએસઆઈ બનવું છે? તો સ્પર્ધાત્મક પરીક્ષા વિશેનું ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન આજે જ ખરીદો. લેખક પ્રફુલ ગઢવી. आम बर्तन बार के मुकाबले विम देता है कहीं ज्यादा. अब विम बार के 5 रुपए वाले पैक पे मिले 15 ग्राम ज्यादा. આ કઈ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ. ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલી વાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. આકાશ કે ગાયબ હતો યાર, ધવન એટલે સ્લિમ ક્યું થયા? તમે બંને પણ અમારી જેમ ગોળ મટોળ હતા ને. આખરી સિક્રેટ શું છે? કોઈ સિગરેટ વિક્રેટ નથી. સહેલું છે, તમે પણ સ્લિમ બની શકો બિલકુલ અમારી જેમ જ. ચાલો ઘરે જઈએ. આ શું છે? ન્યુટ્રીસ્લિમ. ન્યુટ્રીસ્લિમ સ્લિમ અને સુંદર દેખાવામાં મદદ કરે. ન્યુટ્રીસ્લિમ મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ. હવે દરેક 24 રૂપિયાના ડવ બાર સાથે મેળવો 5 રૂપિયાનું ડવ ટ્વિન સેશે ફ્રી. વાળને ખૂબસૂરત રાખવા કઈ જંગ કરતા ઓછું નથી, કારણ કે દરેક સ્ટાઇલની સાથે મારા વાળ થઈ જાય છે ડેમેજ્ડ અને કમજોર. બટ નાઉ આઈ હેવ અ સોલ્યુશન. નવું ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ સાનોગ્રેડ આયોનિક કોમ્પ્લેક્સની સાથે આ વાળને પ્રોટેક્ટ કરે સ્ટાઇલિંગના ડેમેજથી. હવે મારા વાળ લાગે 100% સેલોન સ્ટ્રોંગ. લેટ્સ સ્ટાર્ટ સ્ટાઇલિંગ. ખૂબસૂરત વાળની જંગમાં જીત થશે માત્ર મજબૂતીની. ન્યૂ ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ. હવે પેર્સના 3ના પેક પર મેળવો એક પેર્સ બિલકુલ મફત. बजाज आमंड ड्रॉप्स में है बादाम का पोषण और नारियल तेल के मुकाबले 300% एक्स्ट्रा विटामिन ई. बालों को दीजिए संपूर्ण पोषण ताकि बाल बने रहे स्ट्रॉन्ग. मम्मी હળદર અને ચંદનના ગુણ સમાવે સંતૂર. ત્વચા કઈ કોને ખાય? तो स्टार डांसर कौन है? મારી મમ્મી સુપરસ્ટાર. સંતૂર. હવે 400 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો 20 રૂપિયાની ચમચી બિલકુલ મફત. જલ્દી કરો. Hello all the lovely viewers there and welcome to Entertainment का डबल डोज मतलब लाइट्स कैमरा एक्शन. હું આપની એન્ટરટેનમેન્ટ એન્જલ કિનરી. આજના એન્ટરટેનિંગ ખજાનામાં છે સમથિંગ સ્પેશિયલ. લાઈક પ્રેમ રતન ધન પાયોની દબાદ, બોલિવૂડના હાઈએસ્ટ ટેક્સ પેયર એક્ટર્સની વાત, ટોપ 5 મૂવીઝ અને સોંગ્સના તડકા, બોલિવૂડ લેટેસ્ટ અપડેટ્સ એન્ડ હોલિવૂડ હલચલ. સો લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની ઓફ જોય. લાઇટ્સ કેમેરા એક્શન. પ્રેમ
રતન ધન પાયો. સલમાન ખાન ઇઝ બેક એઝ પ્રેમ અને સલમાન પર થયો છે વરસાદ ઓડિયન્સના પ્રેમનો. સલમાન ખાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનું ટ્રેલર રિલીઝ થતા સાથે જ બની ગયું છે રેકોર્ડ મેકર. રેકોર્ડ મેકર પ્રેમ રતન ધન પાયોનું ટ્રેલર થઈ ચૂક્યું છે લોન્ચ અને આ ટ્રેલરે લોન્ચ થતાની સાથે જ મચાવી છે ધમાલ. સલમાન ખાનના પ્રેમ અવતાર પર વારી ગઈ છે ઓડિયન્સ અને પ્રેમ રતન ધન પાયોનું ટ્રેલર સેટ કરવા જઈ રહ્યું છે એક રેકોર્ડ હાઈએસ્ટ ટ્રેલર વ્યૂઝનો. सच्चा मन का वो कौन जहां प्रेम रतन पाया. मैं वापस आ गया. સલમાન ખાન સ્ટાર ફિલ્મ પ્રેમ રતન ધન પાયોના ટ્રેલરને માત્ર 24 અવર્સમાં મળ્યા છે 30 lakhsથી